માંગરોળ શહેરમાં વિવેકાનંદ વિનય મંદિર શાળા ખાતે 52મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે થયેલા આ આયોજનમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા। માંગરોળની વિવેકાનંદ વિનય મંદિર નામની શાળામાં 52મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો દ્વારા વેશભૂષા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તો શાળાના આયોજકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં માંગરોળ શહેરમાંથી શાળામાં અભ્યાસ કરવા આવનારા વિદ્યાર્થીઓ તેમજ શિવકુંજ નામની છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન આ શાળામાં હાઈસ્કૂલમાં સંસ્કૃત વિષય પર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનાર વિજય સાહેબના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વર્ષ 1990 થી વર્ષ 1995 દરમિયાન શિવકુંજ છાત્રાલયમાં રહીને વિવેકાનંદ વિનય મંદિરમાં અભ્યાસ કરનારા વેરાવળના તાવડી કાનજી, તાવડી બાબુ, ગોહેલ અશ્વિન, ભરત ઝાલા તેમજ પોરબંદર પંથકના ઓડેદરા પ્રવીણ, ઓડેદરા ભરત, સલેટ નારણ અને સલેટ દિનેશ સહિતના 25 જેટલા વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા। આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં હાજર રહી પોતાના સ્મરણો વાગોળ્યા હતા। તો શિવકુંજમાં અભ્યાસ કરનારા અને અહીં અભ્યાસ કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ જેને ગુરુ તરીકે અદકેરું સન્માન આપે છે તેવા શંભુગીરી ગોસ્વામી એટલે કે મોટાભાઈ દ્વારા આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોના ઇનામો માટે ફંડ પણ આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શિવકુંજ છાત્રાલય માત્ર માંગરોળ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના શ્રેષ્ઠ છાત્રાલયોમાંનું એક છે અને ભૂતકાળમાં ગુજરાતભરના જ નહીં પરંતુ મુંબઈથી પણ વિદ્યાર્થીઓ આ છાત્રાલયમાં અભ્યાસ માટે આવતા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।